હું આદર્શ છું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું સામાજિક વિજ્ઞાનની તમારી ટીચર હેતલ રાયચુરા. આજે આપણે સમાજનો પહેલો પાઠ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એ ભણવાની શરૂઆત કરશું. તો ભણવા માટે હાલો તૈયાર થઈ જાઓ. હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. પહેલા ભાગમાં આપણે પોર્ટુગીઝ સત્તાનો અંત ત્યાં સુધી જોયું હતું. હવે આજે આપણે આગળ વધીએ. ડચ લોકો, જુઓ પેજમાં બરાબર. ડચ લોકો ભારતમાં આવ્યા હતા. પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે એટલે કે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે અત્યારનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે ભારતમાં આવ્યા હતા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ એટલે કે અત્યારનું ચેન્નઈ, તેમાં તેને કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખો કે ઈસવીસન 1600 વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1663માં આગ્રામાં તેમણે કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. હવે ડચ લોકો પણ હતા, અંગ્રેજો પણ હતા, પણ વેપાર કરવામાં ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. એટલે ડચ લોકો ભારત છોડીને વયા ગયા. ત્યાર પછી ભારતમાં અંગ્રેજો હતા. હવે એના પછીનો ટોપિક જુઓ, ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. યાદ રાખો, ભારત ખૂબ જ ધનવાન દેશ હતો, ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. એટલે ભારત સાથે વેપાર કરી અને દુનિયાના દેશોના લોકો ધનવાન થવા ઈચ્છતા હતા. એમાં અંગ્રેજો પણ એક હતા. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ નામ તમારે ખાસ યાદ રાખવાનું છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ક્યારે થઈ? ઈસવીસન 1600માં. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ છે ને વિકલ્પ, ખાલી જગ્યા, જોડકામાં, એટલે આ સાલ તમારે ખાસ યાદ રાખવાની છે. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનમાં સુરત બંદરે પહોંચ્યું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. હવે જે અંગ્રેજોનું પહેલું વહાણ 1608માં ભારતમાં આવ્યું અને એમાંય આપણા ગુજરાતના સુરત બંદરે પહેલાં આવ્યું. અને એ જે વહાણ આવ્યું એનો કેપ્ટન હતો એટલે કે કપ્તાન હતો હોકિન્સ. આ નામ તમારે ખાસ યાદ રાખવાનું છે, હોકિન્સ. વિકલ્પમાં, ખાલી જગ્યામાં પૂછાય, જોડકામાં પૂછાય. તે જહાંગીરને મળ્યો પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારે દિલ્હીમાં જહાંગીર રાજા હતો અને જેને ભારતમાં વેપાર કરવો હોય તો એને જહાંગીરની પરવાનગી મેળવવી પડે. પરંતુ હોકિન્સને પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોયે જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી. હવે આને તો પરવાનગી મળી નહીં હોકિન્સને. એના પછી બીજી વખત એક અંગ્રેજ કેપ્ટન આવ્યો, સર ટોમસ રો. આનું નામ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, સર ટોમસ રો. એ જહાંગીર પાસેથી તેણે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી એટલે કે રજા લઈ લીધી. હવે વેપારી કોઠી એટલે શું? જેમાં ચીજ વસ્તુઓ, જથ્થાબંધના વેપારીઓ હોય ને, તેની પાસે પોતાની વસ્તુઓ રાખવા માટે ગોડામ હોય. એવી રીતના
આ લોકો ભારતમાંથી વેપાર કરી અને વસ્તુઓ જે મોકલવાની હોય ને પહેલાં એના ગોદામમાં ભેગી કરી લે, એને એ લોકો કોઠી કહેતા. તો સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની મંજૂરી એને લઈ લીધી. ત્યાર પછી દિલ્હીની સત્તા જહાંગીર પાસે આવી. ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. યાદ રાખો, જહાંગીર પછી દિલ્હીની રાજગાદી ઉપર શાહજહાં આવ્યો. શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. આ બરાબર જોઈ લેજો. ડચ લોકો ગયા અને એના પછી અંગ્રેજો આવ્યા. ડચ લોકો હતા ત્યારે જ અંગ્રેજો આવી ગયા હતા, પણ અંગ્રેજો સામે ડચ લોકો ટકી ન શક્યા, એટલે અંગ્રેજો ભારતમાં રહ્યા અને ડચ લોકો વહી ગયા. અને અંગ્રેજોનું પહેલું વહાણ ઈસવીસન 1600માં અંગ્રેજ કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે આવ્યું. આ જે મેઇન વસ્તુ છે એ બધી એક વખત જોઈ લેજો અને બરાબર વાંચજો. હવે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજો હતા ત્યારે જ ફ્રેન્ચ લોકો, આ ટાઇટલ બરાબર જુઓ, ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચ લોકો પણ ભારતમાં આવ્યા. ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી. આ સાલ પણ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1664માં ફ્રેન્ચ લોકોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપી. તેમણે સુરત અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. હવે તો તમને ખબર છે કોઠીઓ એટલે શું. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો. આ નામ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ફ્રેન્ચોની કંપનીનો વડો દુપ્લે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. તેને ઈચ્છા થઈ કે એ પણ ભારતમાં યુરોપની સત્તાનો વિસ્તાર કરે. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓની એકબીજા સાથે હરીફાઈ કરતી હતી. જો ભારતમાં ફ્રેન્ચ લોકો પણ હતા, અંગ્રેજો પણ હતા. હવે વેપાર કરવામાં ફ્રેન્ચો અને અંગ્રેજો એકબીજા સાથે હરીફાઈ કરતા હતા. એમાં એવું થતું હતું કે કોણ વધારે ભારતમાંથી ધન કમાય. ફ્રેન્ચો કે અમે કમાય, અંગ્રેજો કે અમે કમાય. આમાં ઘણી તરકારો અને લડાઈઓ થઈ, પણ જેમાં છેવટે જીતા તો અંગ્રેજો જ. અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચોને ભારત છોડવું પડ્યું. પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા રહ્યા. એટલે કે આ 3 વેપારી મથકો રહ્યા. બાકીના વેપારી મથકો પરથી ફ્રેન્ચોએ નીકળવું પડ્યું, કારણ કે એની સાથેની લડાઈમાં અંગ્રેજો જીતી ગયા હતા. આ રીતના ફ્રેન્ચો પણ ભારતમાં આવી, વેપાર કરી, ધનવાન થઈ અને પોતાના દેશમાં પાછા ફર્યા. જો આના ઉપરથી તમે વિચારી શકો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં કેટલી બધી સમૃદ્ધિ હશે, કે આટલા બધા દેશના લોકો ભારતમાં આવી વેપાર કરતા, ધનવાન થતા. હવે આના ઉપરથી તમે વિચાર કરી જુઓ. હવે જુઓ, આગળ જુઓ, બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી અને આજુબાજુ કિલ્લા પણ બાંધ્યા. જો કોઠીઓ એટલે એક જાતનું ગોદામ, એની આજુબાજુમાં કિલ્લા બાંધ્યા એટલે એની સુરક્ષા બરાબર થાય અને કોઈ આવી ન જાય અને વસ્તુ ચોરી ન લે, એટલા માટે. પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. જો અંગ્રેજો બહુ જ હોશિયાર હતા અને ખૂબ જ તૈયાર હતા. તેણે શું કર્યું, રક્ષણ માટે સૈનિકો તો રાખ્યા, પણ મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં, એટલે ટેક્સ, ખંડણી એટલે એક જાતનો ટેક્સ. હવે ઔરંગઝેબ પાસે
એને એવો સોદો કર્યો હતો કે એકસાથે આખા વર્ષનો ટેક્સ ભરી અને એ બદલામાં પછી એક પણ વસ્તુઓ ઉપર કરવેરા નહીં. આખું વર્ષ એમનેમ જ ચીજ વસ્તુઓનો વેપાર કરવાનો, કરવેરા આપ્યા વગર. આ રીતના વેપાર કરવાની એને પરવાનગી મેળવી લીધી. એના માટે ફાયદો અંગ્રેજોને જ હતો. એકારે થોડીક રકમ ભરી અને પછી આખું વર્ષ ક્યાંય પણ ટેક્સ લાગે નહીં. વિદ્યાર્થી મિત્રો, અત્યારે પણ તમને ખબર છે કરવેરા એટલે ટેક્સ. જો કોઈ પણ શેમ્પૂનું નાનો પાઉચ હોય કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો, બિસ્કિટ, ચોકલેટ, તો ઘણી વખત એમાં લખ્યું હોય છે કે ઓલ ટેક્સ MRP, એટલે બધાય ટેક્સ સાથેની MRP. કોઈ પણ ચીજ વસ્તુઓ બનતી હોય ને તો એના ઉપર સરકારનો ટેક્સ લાગતો હોય. હવે તો ચીજ વસ્તુ બને ને ત્યારે જ સરકારનો ટેક્સ લાગી જાય અને પછી જ એના સહિતની રકમ આપણી સામે આવે, એટલે આપણે એ રકમ આપવાની હોય છે. ટેક્સ પહેલાં જ એમાં લાગી જાય છે. આવું તમે જોજો કોઈ પણ વસ્તુ ખરીદો ને ત્યારે. હવે આગળ જુઓ, નીચે ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો. જુઓ દરિયા કિનારે જ કેટલા બધા વહાણ પડેલા છે. આ વહાણોમાં ચીજ વસ્તુઓ પોતાના દેશમાં મોકલતા દરિયાઈ માર્ગે, કારણ કે પહેલાં તો વિમાન કે એવું હતું નહીં. જે કાંઈ વેપાર થતો એ બધો જળમાર્ગે જ થતો. એટલે અંગ્રેજોએ પોતાની કોઠીઓ દરિયાઈ માર્ગે એટલે કે દરિયા કિનારે જ સ્થાપી હતી. એટલે એ કોઠીઓમાંથી માલ સીધો વહાણમાં ભરી અને પછી પોતાના દેશમાં ઇંગ્લેન્ડમાં મોકલી આપતા. એટલે એનું ચિત્ર છે. જો દરિયા કિનારે આવું દ્રશ્ય જોવા મળતું. કેટલા બધા વહાણો હોય, અંગ્રેજોના અફસરો હોય, આપણા પણ લોકો હોય અને માલ સામાન આવતો હોય. જો ઊંટ દેખાય છે, ઊંટ ઉપર એ માલ સામાન લાદીને તેઓ લઈ આવતા હશે એવું દેખાય છે. જો નીચે લખ્યું છે અંગ્રેજોના વહાણો અને એની કોઠીઓ. તો આ રીતને માલ સામાન આવતો અને કોઠીમાં સ્ટોર કરતા અને પછી પોતાના દેશમાં દરિયાઈ માર્ગે માલ સામાન મોકલતા. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, વિચારોનો પ્રશ્ન છે. શું આજે કોઈ વિદેશના વેપારીઓ ભારતમાં આવો કોઈ વેપાર કરવાની પરવાનગી માગે છે? તો આનો જવાબ તો તમારે જ આપવાનો છે. પણ જુઓ, આજે પણ વિદેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા આવે ને તો એને આપણી ભારત સરકારની મંજૂરી લેવી પડે છે. એ સિવાય તેઓ આપણા દેશમાં વેપાર કરી શકે નહીં. જેમ કે ચાઇનાની કેટલી બધી વિદેશની કંપનીઓ છે, US પિઝા છે, મેકડોનાલ્ડ છે. કોઈ પણ વિદેશી કંપની આપણા દેશમાં વેપાર કરવા આવે તો તેને આપણા દેશની સરકારની એટલે કે ભારત સરકારની મંજૂરી મેળવવી પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે નીચે નકશા આપેલા છે. એ નકશા બરાબર જુઓ. 3 નકશા આપેલા છે. બરાબર એને ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં આપણે પહેલો નકશો જોઈએ. પહેલો નકશો જુઓ તમે બરાબર. પહેલા નકશામાં ઉપર સાલ લખી છે. સાલ છે 1797. 1797માં જો ઉપર, ત્યારે ભારતનો નકશો અલગ હતો. ભારત પાકિસ્તાન એવા ભાગ નહોતા પડ્યા. જો લાહોર, દિલ્હી, લખનઉ, કાઠમંડુ દેખાય જ ને બધી તમને. એ બધા એમાં જેટલો બ્લુ ભાગ છે ને એમાં અંગ્રેજો હતા અને પીળા ભાગમાં આપણા દેશના લોકોનું શાસન હતું. જો નીચે 2 ચોકઠામાં માહિતી આપેલી છે. જોયું બરાબર? હવે બ્લુ ભાગ છે ને એટલામાં અંગ્રેજોનું શાસન હતું. હવે એના પછીનો બીજો નકશો જુઓ. 1840. 1840ના સમયનું ભારત. હવે ધીમે ધીમે અંગ્રેજોએ પોતાના સત્તાનો વિસ્તાર કર્યો. જુઓ, પહેલા નકશા કરતાં બીજા નકશામાં બ્લુ ભાગ વધી ગયો. મતલબ કે એટલા વિસ્તારમાં અંગ્રેજોનું શાસન વધી ગયું. જો મુંબઈ, ગોવા, ચેન્નઈ, કલકત્તા, લખનઉ, દિલ્હી, હૈદરાબાદ, આ બધામાં જો વચમાં છે એ બધામાં અંગ્રેજોનું શાસન આવી ગયું હતું. એટલે 1797 કરતાં 1840માં અંગ્રેજોની સત્તાનો વિસ્તાર થયો. એના પછી જુઓ 1803 નકશો. 1857. હવે 1857નો નકશો તમે જોશો તો જુઓ કેટલા ભાગમાં અંગ્રેજોનું શાસન આવી ગયું. જો બ્લુ ભાગ કેટલો બધો વધી ગયો. લાહોર, લખનઉ, બનારસ, મુંબઈ, ગોવા, ચેન્નઈ, જુઓ આ બધામાં અંગ્રેજોનું શાસન છે. એટલે કે પૂર્ણા ભારતમાં, વધારે પડતા ભારતમાં અંગ્રેજોનું શાસન આવી ગયું. 1857 સુધીમાં તો લગભગ આપણા દેશના ઘણા બધા પ્રદેશોમાં
તેને સત્તા સ્થાપી દીધી હતી. આમ ધીરે ધીરે કરી અને અંગ્રેજો પોતાની સત્તાનો વિસ્તાર કરતા ગયા. હવે જો વિવિધ સમય બ્રિટિશ અને સ્થાનિક શાસન, એના 3 નકશા હતા. આ 3 નકશા બરાબર જુઓ. હવે જુઓ પછી શું થયું. અંગ્રેજો તો ભારત આવી અને વધારેના વધારે ધન કમાવા લાગ્યા. હવે જેમ વધારે ધન આવતું જાય ને એમ એને વધારે લાલચ થાય. એવું આપણે ઘણી જગ્યાએ જોઈ છે. એવું જ અંગ્રેજો સાથે થયું. ભારતમાંથી વધારે ધન એને મળવા લાગ્યું તો એની લાલચ વધવા લાગી. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. હોડ એટલે હરીફાઈ. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી, પરંતુ કંપનીના અધિકારીઓ વ્યક્તિગત વેપાર કરતા અને તેમાં પણ કર આપતા નહીં. કંપનીને તો કર આપ્યા વગર વેપાર કરવાની છૂટ હતી, પણ કંપનીના અધિકારીઓ પોતાના પર્સનલ એટલે કે વ્યક્તિગત વેપારે કરતા, પણ એમાંય કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાંએ વિરોધ કર્યો. કર એટલે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, ટેક્સ આપવો. જો આપણે ધોરાજીમાં રહીએ છીએ તો મકાન વેરો, પાણી વેરો એ બધું આપણે ભરતા હોઈએ છીએ, હાઉસ ટેક્સ ભરતા હોઈએ છીએ. તો એ જે ટેક્સની રકમ ભેગી થાય નગરપાલિકામાં, તો એ આપણી રકમથી પછી નગરપાલિકા બીજા વિકાસના કાર્યક્રમો કરે, જેમ કે રોડ રસ્તા બનાવવા, સ્ટ્રીટ લાઇટ લગાવી, રિપેરિંગ કરવું, બધી લાઇનનું, એ બધું કામ એમાં થતું હોય છે. પણ એ સમયે જુઓ બંગાળના કરવેરાની આવક ઘટી ગઈ, જેથી બંગાળનો નવાબ મુર્શિદ અલી ખાંએ એનો વિરોધ કર્યો. જો કરવેરા જ ન આવે તો પછી બંગાળનું સંચાલન કેવી રીતે થાય? આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો. અંતે તેના પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. જો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને આનો વિરોધ કર્યો કે આવી રીતના અંગ્રેજો ટેક્સ ભરે નહીં તો બંગાળનો વહીવટ કઈ રીતને થાય, અને આ વિવાદ દિવસે ને દિવસે વધવા લાગ્યો અને પરિણામે 1757માં અંગ્રેજો અને આપણા ભારતના લોકો વચ્ચે યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધ એને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ યાદ રાખશો, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે આ પાઠ ભણ્યા એના આ 2 પેજ ફરીથી ધ્યાન દઈને એક વખત વાંચી લેજો. ફરીથી આપણે મળશું.